નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલુકાના ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી। સીપુથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી ડીસા તાલુકામાં પહોંચાડવામાં આવ્યું। હજારો હેક્ટર સૂકી જમીનમાં હવે થશે પિયત। ચાલુ સાલે નહિવત વરસાદને કારણે બંને મુખ્ય ડેમ છે ખાલીખમ। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ, ડીસા ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનોએ નર્મદા નીરના કર્યા વધામણા। પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો માન્યો આભાર। પાલનપુરમાં એરોમા સર્કલ નજીક અમદાવાદથી ઉતરતા પુલના છેડે હોટલની સામે રોડ પર કટ મૂકેલો છે, જ્યાં રવિવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ બંધ કરવા માટે બ્લોક મૂકી દેવાયા હતા। જો કે રહીશો આક્રમક બની ત્યાં દોડી આવી ભારે વિરોધ કરતા રસ્તો બંધ કરવાનું તંત્ર દ્વારા મુલતવી રાખવામાં આવ્યું હતું। રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે આ રસ્તો બંધ થશે તો 70 થી વધુ સોસાયટીના રહીશોને અવર જવરમાં ભારે મુશ્કેલી થશે। અમે કોઈ પણ ભોગે રસ્તો બંધ નહીં થવા દઈએ। પાટણ એલસીબી પોલીસ રાધનપુર વિસ્તારમાં વોચમાં હતી ત્યારે ચોરીના બાઇક લેવેચ કરતા 2 શખ્સોને ઝડપી રાધનપુરમાંથી ચોરેલા 6 બાઇક અને એક પાટણમાંથી ચોરેલ કુલ 7 બાઇક વેચેલ શખ્સ પાસેથી કબજે લઈ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પાટણ બી ડિવિઝન પોલીસને 3 આરોપી સોંપ્યા હતા। જૂનાગઢના માળિયાહાટી પાસેના સવારના સુમારે 2 કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો। બાટલો ફાટતા આસપાસના ઝૂંપડાઓમાં આગ લાગી હતી। અકસ્માત અને આગની દુર્ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા હતા। અકસ્માતમાં હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓ છે। દિયોદર પંથકમાં હાડ થીજાવતી ઠંડીના ચમકારો વધતા લોકોએ લીધા તાપણાનો સહારો। વહેલી સવારે ઠંડીમાં વધારો થતા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પુઠ્ઠાબાળી ઠંડી ઉડાડી રવિ સિઝનમાં ઘઉં, જીરું, વરિયાળી, રાયડો, એરંડાના પાકોને ફાયદો થશે। ઠંડીનું પ્રમાણ વધતા શિયાળુ ખેતીના પાકોને ફાયદો તો ખેડૂતોમાં ખુશી। દિલ્હીની 2 મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવાને કારણે હોબાળો મચી ગયો। દિલ્હીની ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ બિહારની ઝીડી ગોએન્કા સ્કૂલને ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા। સવારે લગભગ 7 વાગે દિલ્હી ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી। ઉત્તરાયણના તહેવાર પહેલા વેપારીઓ દ્વારા પતંગ તેમજ દોરીનો સ્ટોક શરૂ કરી દીધો છે। રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં કેટલાક લેભાગુ વેપારીઓ ચાઇનીઝ દોરીનો સ્ટોક કરી રહ્યા હોવાનું પોલીસના ધ્યાને આવવા પામ્યું હતું। આણંદ પોલીસને મળેલ બાતમીના આધારે આણંદથી ચાઇનીઝ દોરીની હેરાફેરી કરતા 2 લોકોને આંકલાવ પોલીસે ઝડપી પડ્યા હતા। આણંદ જિલ્લાના ધર્મજ ગામે રહેતો 15 વર્ષીય કિશોર વીજ વાયરમાં ફસાયેલા પતંગની દોરી કાઢી રહ્યો હતો ત્યારે અચાનક કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી જવા પામ્યો હતો, જે બાદ તેને સારવાર અર્થે વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો। ગુજરાતમાં ઠંડીની તીવ્રતા દિવસે ને દિવસે વધી રહી છે। રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે। આ ઉપરાંત રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારની કોઈ શક્યતા નથી, પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે। વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતના હવામાન પર પણ પડી રહી છે। આજે 4 અલગ-અલગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। નડિયાદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતા તે ટ્રક સાથે ભટકાતા 3 લોકોના મોત થયા છે। અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 15 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો। અકસ્માતની બીજી ઘટના દાહોદમાંથી સામે આવી છે। તોરણી ગામે મોડી રાત્રે 2 બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકોના મોત થયા છે। ત્રીજો અકસ્માત બગોદરા વટામણ હાઈવે પર થયો છે। તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક ભટકાયા છે। અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે।